31 ડિસેમ્બરને લઈ સુરતમાં વિવિધ આયોજનો થઈ રહ્યા છે। ડીજે પાર્ટીની ધૂમધામ અને મોહ માયાથી દૂર સુરતમાં ફોક કલાકાર ઓસ્માન મીર અને આમિર મીરની મહેફિલમાં સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા। તારીખ 27 ડિસેમ્બર 2025 સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સીબી સ્પોર્ટ્સ કેમ્પસના વિશાળ પ્રાંગણમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક અનોખો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડીજે પાર્ટીની માયા છોડી ગુજરાતના પરંપરાગત લોકગીતોનો આનંદ માણવાનો હેતુ સાકાર થયો હતો। કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોક કલાકાર ઓસ્માન મીર અને આમિર મીર ઉપસ્થિત રહ્યા હતા। પિતા પુત્રની આ જોડીએ પોતાના મધુર અવાજે ગુજરાતી લોકગીતો અને સૂફી ધૂનો રજૂ કરી વિદ્યાર્થીઓને ઝુમાવી દીધા હતા। Namaste, I am Dr. Monica Sharma, Principal of Nanduba English Academy that is associated with DC Patel Navnirma Education Campus और CB पटेल स्पोर्ट्स ग्रुप। आज एक बहुत ही ऐसा ऐतिहासिक दिन है कि हमारे यहाँ पे DY के साथ साथ में अपने यूनियन मिनिस्टर मिस्टर CR पाटिल सर और हर्ष संघवी जी यहाँ पे साथ साथ में पधारे और बच्चों का उत्साह वर्धन करा। यहाँ 10,000 से भी ज़्यादा विद्यार्थी और पेरेंट्स मिलकर उनका स्वागत के लिए यहाँ पे तत्पर थे और यहाँ पे आके हमने जो गुजरात की संस्कृति और सभ्यता है उसको मनाए रखते हुए ओस्मान मीर ने यहाँ पे अपने प्रेजेंटेशन दिया। कार्यक्रमના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાતના નાયબ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમને દીપ પ્રાગટ્ય કરી અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પંકજભાઈ પટેલે કહ્યું કે આજના યુવાનોને ડીજેની ધૂમધામથી દૂર રાખી ગુજરાતની સમૃદ્ધ सांस्कृतिक विरासतથી જોડવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે, जो कि हमारी संस्कृति को आगे बढ़ाता है और हमारे प्रेसिडेंट सर पंकज भाई गिजुभाई पटेल सर ने अपना पूर्ण सहयोग देते हुए इस प्रोग्राम को बहुत महत्वपूर्ण बनाया। तो मैं बहुत बहुत धन्यवाद देना चाहूँगी हमारे DY को, हर्ष संघवी जी को और हमारे यूनियन मिनिस्टर CR पाटिल सर को, संगीता मैडम को और छोटू सर को और हमारे CP सर को और निधि मैडम को कि उन्होंने यहाँ पे आए और हमें पूरा सहयोग दिया और इस प्रोग्राम की शोभा को बढ़ाया। जय हिंद, जय भारत। ઓસ્માન મીર અને આમિર મીર જેવા કલાકારોના ગીતો દ્વારા વિદ્યાર્થીઓમાં ગુજરાતી લોક સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જાગૃત થશે અને તે જળવાઈ રહેશે। આ ભવ્ય કાર્યક્રમમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કેમ્પસના વિશાળ મેદાનમાં ગુજરાતી લોકધૂનો પર વિદ્યાર્થીઓએ ગરબા અને દાંડિયાના તાલે ઝૂમી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દીધું હતું। આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાના પ્રયાસોને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।